ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ નાહિન કાજી આજે નર્મદા જિલ્લાના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા હતા. તેમના આગમન નિમિત્તે જિલ્લાના લઘુમતી સમાજના આગેવાનો, વેપારીઓ તેમજ ભાજપ લઘુમતી મોરચાના કાર્યકરો સાથે વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન નાહિન કાજીએ કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમાજના શિક્ષણ, રોજગાર, કૌશલ્ય વિકાસ અને સામાજિક સશક્તિકરણ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે કાર્યકરોને અનુરોધ કર્યો હતો કે સરકારની દરેક યોજના વાસ્તવિક લાભાર્થી સુધી પહોંચે, તે માટે સંગઠન વધુ સક્રિય બનીને જનજાગૃતિ અભિયાન ચલાવે. પ્રવાસ દરમિયાન તેમણે ખાસ કરીને હજ યાત્રા માટે કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હજ યાત્રાની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સુવિધાસભર બનાવવાના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના કારણે હજ યાત્રાળુઓને નોંધપાત્ર લાભ મળી રહ્યો હતો. નાહિન કાજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઘુમતી સમાજના દરેક પરિવારો સુધી પહોંચે તે માટે સંગઠનના દરેક કાર્યકરે સેતુરૂપ બની કાર્ય કરવું જોઈએ. સમાજમાં જાગૃતિ લાવી લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના લઘુમતી સમાજના અગ્રણીઓ, વેપારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ ભાજપ લઘુમતી મોરચાના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લઘુમતી સમાજને સારી એવી હજની સુવિધા સરકારે પૂરી પાડી છે. ખૂબ સરસ હજ 2025 અને 26ની ઐતિહાસિક હજો અત્યાર સુધીમાં કહેવાય એવી હજ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. તેવી જ રીતે અલ્પસંખ્યક નાણાં નિગમ હેઠળ લઘુમતી સમાજના દીકરાઓ વિદેશ ભણવા માટે 15 લાખ સુધીની અલગ અલગ નિગમોમાંથી અભ્યાસ માટેની લોન આપવામાં આવે છે. એ લોનો પણ તમે પરત વતન આવો, વિદેશમાંથી ભણીને અને તમે સ્થાયી થાઓ અને તમે કોઈ તમારો ધંધો રોજગાર શરૂ કરો, એ પછી એનો હપ્તો ભરવાનો આવે છે. આવા છેલ્લા 3 વર્ષની અંદર 101 લોકો ભણવા ગયા લોન લઈને, અને ત્યાંથી આવીને લગભગ 60 જેટલા ડૉક્ટર બનીને આવ્યા છે. એટલે આ પણ એક સીધી કાર્યકર્તા સુધી પહોંચે અને લોકો સુધી પહોંચાડીએ. એવી જ રીતે અમે વિવિધ લાભાર્થીઓને મળીએ છીએ જેણે સરકાર પાસેથી વિવિધ યોજનાઓનો લાભ લીધો હોય, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લીધું હોય, તેવી જ રીતે પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના હેઠળ મકાન લીધું હોય, તેવી જ રીતે તમે આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની જે ઓપરેશનની સહાય છે હેલ્થની, એમાં કોઈ જો ઓપરેશન કરાયું હોય તો તેની સાથે ગેટ ટુગેધર કરીએ છીએ, તેની સાથે વાત કરીએ છીએ કે આ પૈસા ન હોત તો તમારા રિશ્તેદારનું તમારું શું થતું. એવી આ ચર્ચા મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે, જે ખરેખર લઘુમતી સમાજ પાસે જઈ અને વાત કરીએ છીએ. આ માટે આજે અહીંયા નર્મદા ખાતે, રાજપીપળા ખાતે આવવાનું થયું. વિવિધ લોકોના સમાજના વેપારીઓને પણ મળ્યા અને એ લોકો સાથે પણ શું કરવું જોઈએ આગામી દિવસોમાં એ વેપારીઓ સાથે પણ ચર્ચા કરી. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.